આમોદ તાલુકામાં સરદાર આવાસ યોજના હેઠળ બનતા મકાન મામલે ગંભીર ગેરરીતિનો આક્ષેપ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। સરકારની ગરીબોને આવાસ આપવાની મહત્વની યોજનામાં જ ગડબડના આરોપો ઉઠતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। માહિતી મુજબ ભીમપુરા ગામના નિવાસી રમેશભાઈ બુધાભાઈ રાઠોડને વર્ષ 2022-23 દરમિયાન સરદાર આવાસ યોજના હેઠળ મકાન મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ ફરિયાદીનું જણાવવું છે કે ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે તેમના બેંક ખાતામાંથી 2 તબક્કામાં કુલ ₹1,10,000 ઉપાડી કોન્ટ્રાક્ટર રાજુભાઈને મકાન બાંધકામ માટે આપવામાં આવ્યા હતા। ફરિયાદ અનુસાર કોન્ટ્રાક્ટર દ્વારા મકાનનું કામ અધૂરું રાખી કામ બંધ કરવામાં આવ્યું છે। જ્યારે લાભાર્થીએ કોન્ટ્રાક્ટર પાસેથી કામ અધૂરું રહેવાનું કારણ અંગે પૂછ્યું ત્યારે કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે રકમ સરપંચ દ્વારા અન્ય કામમાં વાપરી દેવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને પગલે રમેશભાઈ બુધાભાઈ રાઠોડે આમોદ પોલીસ મથકે સરપંચ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે। આ મામલો ગરમાયો છે। સરકારની આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપો સામે આવતા તંત્રની કામગીરી પર પણ સવાલ ઊભા થયા છે। શું નામ? રમેશભાઈ બુધાભાઈ રાઠોડ, ભીમપુરા। ક્યાં રહેવાનું? ભીમપુરા રહેવું। શું પ્રશ્ન હતો? આજે અમારે સરદાર આવાસ મંજૂર થયેલી, તેમાં પૈસા મારા ખાતામાં પૈસા આવેલા, તો સરપંચે કીધું કે પૈસા તમારા આવી ગયા છે, તો એ પૈસા ઉપાડીને રાજુભાઈ કોન્ટ્રાક્ટરને તમે પૈસા આપી દો। અને એ રાજુભાઈને હું સાહેબ ઓળખતો નથી, અને એ પૈસા ઉપાડીને રાજુભાઈને આવ્યા તો મારું આટલું કામ કર્યું ને બીજા પૈસા ખાઈ ગયા ને પછી કોમ બાકી રાખ્યું છે। આવી ભાઈ કોન્ટ્રાક્ટર નાહી ગયેલા છે બળગામ, એમને કઈ ખોટવા? તમે આ અંગે તલાટીને કે સરપંચને કઈ રજૂઆત કરેલી છે ખરી? હા, સરપંચને વાત કરેલી, તલાટીને વાત કરેલી, પણ આ લોકોએ મારું વાત ધ્યાન પર આપી નથી। આજે તમે શું કામ આવ્યા છો? આજે આ ફરિયાદી લઈને હું આવેલો છે ક્યાં? પોલીસ સ્ટેશન આમોદ। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ।